ઘઉંના લોટની કેક બનાવવા માટે 1 વાટકી ઘઉંનો લોટ લઈ લેશું. તેમાં 5 ચમચી સુગર પાવડર લઈ લેશું. સુગરની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તેમાં 2 ચમચી કોકો પાવડર, 2 ચમચી મિલ્ક પાવડર લઈ લેશું. મિલ્ક પાવડરની જગ્યાએ તમે તાજી મલાઈ પણ લઈ શકો છો. ત્યારબાદ તેમાં અડધી ચમચી બેકિંગ પાવડર, અડધી ચમચી બેકિંગ સોડા. ત્યારબાદ તેમાં 1 વાટકી નોર્મલ ટેમ્પરેચર દૂધ લઈ થોડું થોડું નાખતા જઈશું અને બેટરને મિક્સ કરતા જશું. બેટરમાં લમ્સ ના પડે તે રીતે વિસ્લરની મદદથી બેટરને મિક્સ કરતા જશું. આપણી કેકના માપ પ્રમાણે ટોટલ 1.5 વાટકી દૂધની જરૂર પડશે. દૂધને આપણે એકસાથે નથી નાખી દેવાનું, થોડું થોડું નાખતા જશું અને આ રીતે મિક્સ કરતા જશું. આ કેક બનાવવા માટે આપણે ઓવન વગર જ કડાઈ અને કુકરમાં એકદમ સુપર સ્પોન્જી બનાવીશું. આ કેક બનાવવા માટે નથી કોઈ આપણે આર્ટિફિશિયલ એસેન્સનો ઉપયોગ કર્યો, નથી કોઈ કલરનો ઉપયોગ કર્યો. વિધાઉટ એસેન્સ ને કલર જ આપણી કેક એટલી સ્પોન્જી અને સ્મૂથ બનશે કે તમે એકવાર આ રીતે ટ્રાય કરશો તો વારંવાર આ જ રીતે બનાવશો. હવે આપણું બેટર એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયું છે. આ રીતે એકદમ લમ્સ વગરનું બેટર આપણે તૈયાર કરવાનું છે. આ કેકને ટોટલ આપણે 3 થી 4 મિનિટ આ રીતે ફેટી લેવાનું છે. જેટલું તમે આ રીતે મિક્સ પ્રોપર કરશો તેટલી જ આપણી કેક સ્પોન્જી અને સ્મૂથ બનશે. તો હવે એક આપણે એલ્યુમિનિયમ મોલ્ડમાં આ રીતે તેલના 2 ડ્રોપ લગાવીને પૂરા ડબ્બામાં આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. ત્યારબાદ તેમાં થોડો ઘઉંનો લોટ નાખીને આ રીતે કોટ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે બનાવેલા કેકના બેટરને બધું જ ડબ્બામાં રેડી દેવાનું છે. ત્યાર પછી તેમાં ડેકોરેટ માટે આપણે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકીએ છીએ. મેં અહીં કાજુને થોડા થોડા છૂટા આ રીતે ડેકોરેટ કરી દીધા છે. કાજુની જગ્યા પર તમે બદામ પણ લઈ શકો છો, અથવા જો તમને પસંદ હોય તો મિક્સ ડ્રાયફ્રૂટ પણ ઝીણું ઝીણું સમારીને ઉપર સ્પ્રેડ કરી શકો છો. ડ્રાયફ્રૂટને તમે થોડું ઘીમાં રોસ્ટ કરીને પણ મૂકી શકો છો. જો તમને તૂટી ફ્રૂટી કે ચેરી ભાવતી હોય તો તે પણ તમે મૂકી શકો છો. આ કેકને મેં એક કડાઈમાં ધીમા તાપે સ્ટેન્ડ ઉપર ગેસ પર ગરમ કરવા મૂકી હતી. 1 કલાક પછી આપણે તેને ચેક કરી લઈએ. 1 કલાક થઈ ગઈ છે તો સ્ટીક પર આપણી કેક બિલકુલ ચીપકતી નથી, મતલબ કે આપણી કેક રેડી છે. ઘરમાં બાળકો તથા નાના મોટા દરેકને કેક ખૂબ જ ભાવતી હોય છે. તો બહારની મેંદાવાળી કેક લાવવાની જગ્યાએ તમે ઘરે આ રીતે ઘઉંના લોટમાંથી બનાવેલી કેક બધા એન્જોય કરી શકો છો. તો તમે પણ ઘઉંના લોટની કેક જરૂરથી ટ્રાય કરજો.